સુરતમાં રાત્રિ કર્ફ્યુ માત્ર ને માત્ર આમ જનતા માટે હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ચોરો પોલીસને ચોરી કરી સીધો ચેલેન્જ આપી રહ્યા છે। ત્યારે વરાછામાં ચોકસી બજારમાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન હીરાના એક ઓફિસમાં 4 દિવસ પહેલા જ કામે લાગેલા કર્મચારીએ ચોરી કરી હોવાના સીસીટીવી સામે આવ્યા છે। સુરતમાં હાલ તસ્કરો બેફામ બની ગયા છે, કારણ કે રાત્રિ કર્ફ્યુ તસ્કરો માટે જે લાગુ હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે આમ જનતા જો રાત્રિ કર્ફ્યુ દરમિયાન બહાર રખડ દેખાય તો પોલીસ તેઓ સામે કડક પગલાં લે છે, જ્યાં ચોરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે। વારંવાર રાત્રિ કર્ફ્યુ દરમિયાન ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, તો વરાછા ચોકસી બજારની ચોરીની ઘટના સામે આવી છે। 4 દિવસ પહેલા થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। રાત્રિ કર્ફ્યુ દરમિયાન વરાછા ચોકસી બજારની હીરાની ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા અને હીરાની ચોરી કરતા ભાગી છૂટ્યા હતા। તસ્કરો ડુપ્લિકેટ ચાવી બનાવી ઓફિસમાં પ્રવેશ્યા હતા। બનાવ લઈને પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી। હાલ આ મામલે દિલીપ ઓઝાએ પોતાના ત્યાં 4 દિવસ પહેલા જ કામ પર લાગેલા પવનસિંહ ઉર્ફે બંટેસિંહ બનિયા સામે ફરિયાદ નોંધાવી છે। આમ વરાછામાં રાત્રિ કર્ફ્યુ દરમિયાન થયેલી હીરાની ચોરીને લઈને હાલ તો વરાછા પોલીસ સાથે બ્રાન્ચો પણ સક્રિય થઈ છે અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। અઝર કુરેશી, D10 ન્યૂઝ।